અમરેલીમાં ભાજપ નેતા કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર કાંડને મામલે હવે હાલ રાજનીતિ ગરમાઈ છે। આ પત્રમાં લગાવવામાં આવેલા આક્ષેપ સાચા હોવાનું જગજાહેર થતા અત્યારે કૌશિક વેકરિયા ક્યાંક છુપાઈને બેસી ગયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે બીજી તરફ આ મુદ્દે કૌશિક વેકરિયાના મૌન પર વિપક્ષ તેમને ઘેરી રહ્યું છે। ગઈકાલે પરેશ ધાનાણીના 48 કલાકના ધરણા પૂરા થયા છે। આ સાથે આગામી સમયમાં પણ આ મુદ્દે કોંગ્રેસે વિવિધ ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું છે। આવતીકાલે સુરતમાં કોંગ્રેસે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું છે। ત્યારે હવે આ વિવાદના આટલા દિવસ પછી આખરે પુરુષોત્તમ રૂપાલાએ મૌન તોડ્યું। તેમણે આ મામલે પોલીસની કાર્યવાહીને અયોગ્ય ગણાવી છે। તેમણે કહ્યું કે પોલીસે ઉતાવળ કરી છે અને આ સાથે તેમણે નામે પત્રિકા મુદ્દે કહ્યું કે આ એક મોટો રોગ છે। મહત્વનું છે કે આટલા દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે રૂપાલાએ અત્યાર સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યું નહોતું। આ મામલે કોર્ટે પણ પોલીસને ખખડાવી હતી અને પાટીદાર દીકરી સાથે બનેલી આ ઘટના અંગે ભાજપના નેતાઓના મૌન પર સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે આખરે રૂપાલાએ આ મામલે પોલીસે ભૂલ કરી હોવાનું સ્વીકાર્યું છે। કહેલું છે ને, આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। સાહેબ, હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે। એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।